નમસ્કાર મિત્રો, એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મિષ્ઠા મકવાણા આપનું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે જોશું ગુજરાતનો ઇતિહાસ પાર્ટ બીજો। સંપૂર્ણ માહિતી સમજૂતી સાથે છે તો ધ્યાનપૂર્વક વિડીયો જોજો। એમાં આપણે જોશું મૌર્ય યુગ, ક્ષત્રપ કાળ, મૈત્રક કાળ, ગુપ્ત કાળ, ક્ષહરાત વંશ, ઇન્ડો ગ્રીક વંશ, આટલા વંશો આજે આપણે જોવાના છીએ। તો જોઈએ વિડીયો। સૌપ્રથમ જોઈએ મૌર્ય યુગ। તો મૌર્ય યુગનો શરૂઆત થઈ હતી ઈસવીસન પૂર્વે 322 એનો અંત થયો તો 298 ઈસવીસન પૂર્વે 298। જોઈએ ગુજરાતના ઐતિહાસિક યુગનો આરંભ મૌર્યકાળથી થયો ગણાય છે। ચંદ્રગુપ્ત મૌર્ય જોઈએ તેમાં ઈસવીસન પૂર્વે 322 ચંદ્રગુપ્ત મૌર્યએ મગધને રાજધાની બનાવી ભારતમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી। તો મૌર્ય સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન પૂર્વે 322 અને તેની રાજધાની હતી મગધ। અને કોણે કરી હતી? તો ચંદ્રગુપ્ત મૌર્યએ। તેના સમયમાં ગુજરાત પણ મૌર્ય સામ્રાજ્યનો ભાગ બન્યું। પુષ્યગુપ્ત વૈશ્યને ગુજરાતનો સૂબો નિમ્યો હતો। પુષ્યગુપ્ત ઉજ્જયંત એટલે ગિરનારને રાજધાની બનાવી। તેણે ખેતીને ઉત્તેજન આપવા જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવ બંધાવ્યું। ઈસવીસન પૂર્વે 298 ચંદ્રગુપ્ત મૌર્યએ ગાદી ત્યાગ કરી અને જૈન ધર્મની દીક્ષા લીધી હતી। હવે જોઈએ સમ્રાટ અશોક। સમ્રાટ અશોકના સમયગાળામાં સુદર્શન તળાવ બિસ્માર થઈ ગયું હતું, જેનું સમારકામ સમ્રાટ અશોકના સુબા તુષાસ્પ અથવા તુસ્ફાક દ્વારા કરવામાં આવ્યું। તુષાસ્ફએ તળાવના સમારકામ બાદ તેમાંથી એક નહેરનું પણ નિર્માણ કાર્ય કરાવ્યું હતું। મૌર્ય સમ્રાટ અશોકે 14 ધર્મ આજ્ઞાવાળો એક શિલાલેખ કોતરાવી આ સ્થળે મુકાવ્યો હતો, જે હાલ પણ જૂનાગઢમાં આવેલો છે અશોકનો શિલાલેખ તરીકે। અશોકના સમય પછી મૌર્ય સામ્રાજ્યના ભાગલા પડી ગયા। અશોકનો પુત્ર સંપાતિ ગુજરાત અને માળવાનો શાસક બન્યો। તેણે ઉજ્જૈનને રાજધાની બનાવી ગુજરાત પર શાસન કર્યું। સંપાતિ જૈન ધર્માનુરાગી હતો। તેણે ગિરિનગર પાસે જૈન મંદિરો અને શૈલગૃહો બંધાવ્યા હતા। મૌર્ય યુગના છેલ્લા રાજા બૃહદત્થની હત્યા તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા કરવામાં આવી, જે બાદ ગુજરાતમાં મૌર્ય સત્તાનું પતન થયું। હવે જોઈએ જાણવા જેવું ગિરનારમાંથી પ્રાપ્ત એક શિલાલેખ પર પણ મૌર્ય રાજા અશોક ઈસવીસન પૂર્વે 268 થી 232, મહાક્ષત્રપ રુદ્રદામા ઈસવીસન 130 થી 150 અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત ઈસવીસન 455 થી 468 લેખો કોતરાવેલા છે। ગિરનાર પરનો અશોકનો શિલાલેખ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલો છે। બ્રાહ્મી લિપિ સૌ પ્રથમવાર ઉકેલનાર અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપ હતા અને ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ તે પછી સુધારા વધારા સાથેની તેની શુદ્ધ પ્રત તૈયાર કરી આપી હતી। મૌર્યકાળના ગુજરાતમાં પ્રભાસ અને સિંહપુર હાલનું શિહોર પ્રસિદ્ધ શહેરો હતા અને ભૃગુ કચ્છ, ભરૂ કચ્છ અથવા ભરૂચ, જે હાલમાં ભરૂચ નામે ઓળખીએ છીએ, તે જગમશહૂર બંદર હતું। જોઈએ આગળ ગિરનાર પર શિલાલેખ કોતરાવનાર રાજાઓ અને ભાષા લિપિ આપણે જોઈએ તો સૌપ્રથમ સમ્રાટ અશોકનો શિલાલેખ છે તે લિપિ બ્રાહ્મી છે અને ભાષા છે પાલી ભાષામાં કોતરાવેલો છે। મહાક્ષત્રપ રુદ્રદામાનો જે શિલાલેખ છે એ બ્રાહ્મી લિપિમાં જ છે અને તેની ભાષા સંસ્કૃત છે। અને સ્કંદગુપ્તનો છે તેની લિપિ પણ બ્રાહ્મી છે અને તેની ભાષા સંસ્કૃત છે। તો આ ત્રણેયના શિલાલેખ મળી આવેલા છે। ક્ષત્રપ કાળ જોઈએ, એમાં જોઈએ ઇન્ડો ગ્રીક વંશ। ઈસવીસન પૂર્વે 190 બલખનના ગ્રીક બાદશાહ દિમિત્રે એટલે ડેમોસ્ટ્રિયસે ભારતની વાયવ્ય સરહદમાં પોતાની સત્તા સ્થાપી। તેના વંશજ મિલિંદના સમયમાં સૌરાષ્ટ્ર અને ભરૂ કચ્છ
ના પ્રદેશમાં પણ ગ્રીક સત્તા પ્રવર્તી રહી. મિલિંદ ઈસવીસન પૂર્વે 165 થી 130ના સમય પછી ભારતમાં ગ્રીક સત્તા નબળી પડી અને તેને સ્થાને મધ્ય એશિયામાંથી આવેલ શક, પહલવ, કુષાણ વગેરે જાતિઓની સત્તા પ્રબળ બની. મિલિંદ તથા પહલવના રાજા એપોલોડોટ્સ અપલદત્તના સિક્કા કચ્છ તથા ભરૂચના પ્રદેશમાંથી મળે છે. ગ્રીક રાજા મિલિંદ, જે મિનાન્ડરના નામે પણ ઓળખાય છે, માત્ર ગુજરાતના જ નહીં ભારતના ઇતિહાસમાં પણ સહિષ્ણુ, વિદ્વાન અને બૌદ્ધ ધર્માનુરાગી રાજા તરીકે જાણીતો છે. આ પરથી ગુજરાતમાં ઈસવીસન પૂર્વેની પહેલી સદીથી ઈસવીસનની પહેલી સદી સુધી દિમિત્રના વંશજો બેક્ટ્રિયન ગ્રીકો અને પહલવોનું શાસન હતું ગુજરાત પર. આ પછીના સમયમાં ગુજરાતમાં ક્ષક્ષત્રપો, શકસુબાઓના બે કુળો ક્ષહરાત અને કર્દમકનું શાસન પ્રવર્તી રહ્યું. શકક્ષત્રપોમાં ક્ષહરાત કુળના નહપાન અને ભૂમક તથા કર્દમક કુળના ચાસ્ટન અને તેનો પૌત્ર મહાક્ષત્રપ રુદ્રદામા વિશેષ જાણીતા છે. હવે જોઈએ ક્ષહરાત વંશ. તો ક્ષહરાત વંશમાં આ વંશના નહપાનની સત્તા સૌરાષ્ટ્ર અને ભરૂ, કચ્છ, નાસિક, સુપ્રીક સુધી હતી. જૈન સાહિત્ય પ્રમાણે રાજા નભોવાહન એ જો નહપાન હોય તો તેની રાજધાની ભરૂ, કચ્છ હતી. ગુજરાતના પ્રદેશોમાંથી ક્ષહરાત કુળના નહપાન અને ભૂમક એ બે રાજાઓના અનેક સિક્કા મળે છે. નહપાનના જમાઈ ઋષભદત્ત પણ ક્યાંક નામ જાણીતું છે. તે ભરૂ, કચ્છ, પ્રભાસ અને અન્ય તીર્થોમાં ધર્મ કાર્યો, દાન ધર્મ કર્યા હતા. નહપાનના સમયમાં દક્ષિણ ભારતના સાતવાહન રાજા ગૌતમીપુત્ર સાતકર્ણીએ નહપાનને પરાજય આપીને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં પોતાની સત્તા સ્થાપી હતી. હવે જોઈએ કર્દમક વંશ. આ વંશના ચસ્ટને ગૌતમીપુત્ર સાતકર્ણીને જીતેલા ગુજરાત માળવાના પ્રદેશો પાછા મેળવી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ચસ્ટન પછી તેના પૌત્ર રુદ્રદામાએ ઈસવીસન 130માં મહાક્ષત્રપનું બિરુદ ધારણ કરી કચ્છ, સૌરાષ્ટ્ર, આનર્ત, માળવા, સિંધ વગેરે પ્રદેશોમાં રાજસત્તા સ્થાપી હતી. ચસ્ટન અને રુદ્રદામાના સમયમાં ઉજ્જૈનીને રાજધાની બનાવી હતી. મહાક્ષત્રપ રુદ્રદામા એ ગિરનાર પર એક મહાશિલા પર કોતરાવેલા લેખની બાજુમાં સંસ્કૃત ભાષામાં લેખ કોતરાવ્યો હતો. આ લેખમાં રુદ્રદામાના સૌરાષ્ટ્રના સુબા સુવિશાખે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યાનું તથા ગિરનારની પલાશણી અને સુવર્ણસિક્તા વગેરે નદીઓ પર બંધો બાંધીને સુદર્શન તળાવને વધારે વિસ્તૃત કર્યાનું વર્ણન છે. સમગ્ર ભારતમાં મળી આવેલ સંસ્કૃત ભાષાના શિલાલેખોમાં સૌથી જૂનો રુદ્રદામાનો શિલાલેખ છે. સૌથી જૂનો સંસ્કૃત ભાષાનો સૌથી જૂનો લેખ તો રુદ્રદામાનો છે. અને રુદ્રદામાનો સુબો કોણ હતો? સુવિશાખ હતો. અને તેણે શું કરાવ્યું હતું? તો સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું અને તેમાંથી નહેરો કઢાવી હતી. જોઈએ આગળ. રુદ્રદામા પછી ક્ષત્રપ સત્તા નબળી પડી. છેલ્લા ક્ષત્રપ રુદ્રસિંહને ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ આશરે ઈસવીસન 388માં હરાવીને તથા હણીને ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રપ સત્તાનો અંત આણ્યો હતો. આમ ઈસવીસન પૂર્વે પહેલી સદીથી ઈસવીસનની ચોથી સદીના અંત સુધીમાં ગુજરાતમાં અનુક્રમે બેક્ટ્રિયન ગ્રીકો, પહલવો અને ક્ષત્રપોનું શાસન હતું. આગળ જોઈએ. આ પૈકી ક્ષત્રપોનું શાસન ગુજરાતમાં લાંબો સમય રહ્યું હતું. ક્ષત્રપ રાજાઓ ક્ષૈવધર્મી છતાં સર્વધર્મ સમભાવી હતા. આથી તેમના સમયમાં શૈવ, જૈન, બૌદ્ધ તથા અન્ય ધર્મ સંપ્રદાયોનો સારો વિકાસ થયો હતો. ક્ષત્રપ રાજાઓએ ભારતીય સંસ્કૃતિને અપનાવી ગુજરાત સહિત ભારતના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. શક ક્ષત્રપોના સમય દરમિયાન ગુજરાતમાં શક સંવત પ્રચલિત હતી. જૂનાગઢ પાસે
બોરિયા અને શામળાજી પાસે દેવની મોરી નામક સ્થળે પ્રાપ્ત થયેલા બૌદ્ધ વિહારોમાં અવશેષો શક-ક્ષત્રપોના સમયના છે, જેમાં બોરિયાના સ્તૂપને સ્થાનિક લોકો લાખામેડીના નામે ઓળખે છે. હવે જોઈએ ગુપ્તકાળ. શકોએ ભારતના સુવર્ણ યુગ મનાતા સમુદ્રગુપ્તના શાસન સમયે ગુપ્તો સાથે સંધિ કરી ગુપ્તોની આધીનતા સ્વીકારી હતી. સમુદ્રગુપ્ત બાદના ગુપ્ત શાસક રામગુપ્ત ઈસવીસન 375 થી 380 દરમિયાન ગુપ્ત સામ્રાજ્ય નબળું પડ્યું. સમુદ્રગુપ્ત પછી કોણ આવ્યું? તો રામગુપ્ત. તેના સમયમાં ગુપ્ત શાસન નબળું પડ્યું હતું. જોઈએ આગળ. ગુજરાતના શક રાજવી ગુપ્ત સામ્રાજ્યની રાજધાનીના રુદ્રસેન ત્રીજાએ પાટલીપુત્ર ઉપર ચઢાઈ કરી નિર્બળ રાજા રામગુપ્ત રુદ્રસેન સાથે સંધિ કરી અને પોતાની પત્ની ધ્રુવસ્વામિની દેવીને રુદ્રસેન ત્રીજાને સોંપી હતી. રામગુપ્તના નાના ભાઈ ચંદ્રગુપ્ત બીજાએ રુદ્રસેનને હરાવ્યો અને ધ્રુવસ્વામિની દેવીને છોડાવી લીધી. આગળ જોઈએ. ધ્રુવસ્વામિની દેવીને છોડાવી ત્યારબાદ પોતાના જ ભાઈ રામગુપ્તની હત્યા કરી રાજગાદી મેળવી. ચંદ્રગુપ્ત બીજાએ આ ઘટના બાદ ધ્રુવસ્વામિની દેવી સાથે લગ્ન કરી તેને ગુપ્ત સામ્રાજ્યના મહારાણી બનાવ્યા. ઈસવીસન 388માં ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બીજો એટલે વિક્રમાદિત્ય જ એ રુદ્રસેન ત્રીજાને હરાવી તેની હત્યા કરી અને ગુજરાત સૌરાષ્ટ્રના ક્ષેત્રને ગુપ્ત સામ્રાજ્યમાં ભેળવી દીધું. ગુજરાતમાં આ ઘટના બાદ વિક્રમ સંવતની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાં ઈસવીસન 388ની આસપાસ સમુદ્રગુપ્તના પુત્ર ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યએ ગુપ્ત શાસનની સ્થાપના કરી. તેની રાજધાની ગિરિનગર હતી. તેના અનુગામીઓએ ગુજરાતમાં લાંબા સમયથી પ્રચલિત ચાંદીના સિક્કાનું ચલણ ચાલુ રાખ્યું. ચંદ્રગુપ્ત બીજા પછી ગુજરાતમાં ક્રમે કુમારગુપ્ત અને સ્કંદગુપ્તની સત્તા પ્રવર્તી રહી. ગુજરાતમાં અમરેલી, મોરબી, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, સાણંદ, આણંદમાંથી કુમારગુપ્તના ચાંદીના સિક્કા મળ્યા છે. હવે જોઈએ સ્કંદગુપ્ત વિશે. ગુજરાતમાં કુમારગુપ્તની જેમ સ્કંદગુપ્તના ચાંદીના સિક્કા પણ મળ્યા છે, જેના પર પરમ ભાગવત મહારાજાધિરાજ શ્રી સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય એવું લખાણ મળ્યું છે. ગિરનાર પાસેની એક જ મહાશિલા પર કોતરાયેલા મૌર્ય અશોક અને મહાક્ષત્ર રુદ્રદામાના શિલાલેખની બાજુમાં સ્કંદગુપ્તે કોતરાવેલો લેખ પણ મળે છે. તો ત્રણેયનો એક જ શિલા ઉપર કોતરેલો લેખ છે. આમ ગિરનારનો શિલાલેખ એક સાથે લગભગ 700 વર્ષના ગુજરાતના ઇતિહાસ પર સારો પ્રકાશ ફેંકે છે. સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના સુબા તરીકે પર્ણદત્ત નામે અધિકારીની નિમણૂક કરી હતી. પર્ણદત્તે ગિરિનગરના નગરપાલક તરીકે તેના પુત્ર ચક્રપાલિતને નિમ્યો હતો. તેના વહીવટ દરમિયાન સુદર્શન તળાવનો બંધ એકવાર તૂટી જતા તેને યોગ્ય રીતે સમારવામાં આવ્યો હતો. ચક્રપાલિતે સુદર્શન તળાવના કિનારે ચક્રધારી વિષ્ણુનું મંદિર પણ બંધાવ્યું હતું. ગુપ્ત શાસન દરમિયાન ગુજરાતમાં શક સંવતને સ્થાને ગુપ્ત સંવતની શરૂઆત થઈ. અહીંયા ધ્યાને રાખવું કે ચક્રધારી વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું? સુદર્શન તળાવના કિનારે પર તો ચક્રપાલિતે બંધાવ્યું હતું. ગુપ્ત રાજાઓ પરમ ભાગવત વૈષ્ણવ હતા, તેથી તેમના શાસનમાં ભારત સહિત ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાયનો સારો વિકાસ થયો. ગુપ્ત યુગ પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ મનાય છે. પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ કોને માનવામાં આવે છે? તો ગુપ્ત યુગને માનવામાં આવે છે. આથી ગુજરાતમાં પણ ગુપ્ત વંશના રાજાઓના શાસન દરમિયાન સુવર્ણ યુગ પ્રવર્તી રહ્યો એમ કહી શકાય. સ્કંદગુપ્તના અવસાન બાદ ભારતમાં હુણ લોકોના સતત આક્રમણો થયા. સ્કંદગુપ્ત પછીના રાજાઓ નિર્બળ હતા અને તેથી તેઓ હુણોના આક્રમણનો સામનો કરવામાં નિષ્ફળ બન્યા. ગુપ્ત સામ્રાજ્યના ભાગલા પડી ગયા અને ગુજરાત સૌરાષ્ટ્ર ગુપ્ત રાજ્યથી અલગ પડી ગયું. આશરે 470માં
ઈસવીસન 470માં ગુજરાતમાં મૈત્રક સત્તાનો ઉદય થયો. હવે જોઈએ મૈત્રક કાળ. ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના મૈત્રક કુળના ક્ષત્રિય જાતિના સેનાપતિ ભટ્ટારકે કરી હતી. મૈત્રક કુળની સ્થાપના કોણે કરી હતી? તો સેનાપતિ ભટ્ટારકે કરી હતી. ભટ્ટારકે ગુજરાત સૌરાષ્ટ્રનું પાટનગર ગિરિનગર બદલીને વલભી રાખ્યું. ભટ્ટારક સફળ સેનાપતિ અને પરમ માહેશ્વર શિવ ભક્ત હતો. મૈત્રક વંશમાં ભટ્ટારકથી માંડીને છેલ્લા રાજા શિલાદિત્ય સાતમાના સમય સુધીમાં રાજાઓ થઈ ગયા. ધ્રુવસેન પહેલો, ગૃહસેન, શિલાદિત્ય પહેલો, ધ્રુવસેન બીજો અને ધરસેન ચોથો વિશેષ જાણીતા છે. મૈત્રક વંશના વલ્લભીપુર શાસન વખતે ચીની યાત્રી ઈત્સિંગે વલ્લભી વિદ્યાપીઠને ભારતની સૌથી મોટી 2 વિદ્યાપીઠોમાં ગણાવી હતી. ધ્રુવસેન પ્રથમ ઈસવીસન 520થી 550ના સમયગાળામાં આયોજિત દ્વિતીય જૈન સંગીતીમાં જૈન ધર્મના પવિત્ર આગમો લિપિબદ્ધ કરાયા. ધ્રુવસેન પહેલો શિવભક્ત હતો, છતાં તેના સમયમાં પાટનગર વલભીમાં જૈન ધર્મની મહાપરિષદ યોજાઈ હતી. ધ્રુવસેન પહેલાએ બૌદ્ધ વિહારોની ભૂમિદાન આપ્યા હતા. બૌદ્ધ વિહારો બનાવવા માટે ભૂમિદાન આપ્યા હતા ધ્રુવસેન પહેલાએ. મૈત્રક વંશના મહાન રાજવી ગૃહસેનના સમયમાં મૈત્રકોની સત્તા સમસ્ત આનર્ત પ્રદેશમાં વિસ્તરી હતી. શિલાદિત્ય પહેલો પરાક્રમી રાજા હતો. તેણે પશ્ચિમ માળવાના પ્રદેશ સુધી વલભી રાજ્ય વિસ્તાર્યું હતું. આ રાજા ધર્માનુરાગી હતો અને તેથી તે ધર્માદિત્ય નામે પણ ઓળખાતો હતો. તો ધર્માદિત્ય નામે કોણ ઓળખાતો હતો? શિલાદિત્ય પહેલો. તેણે દેવાલયો અને બૌદ્ધ વિહારો બંધાવ્યા હતા. દર વર્ષે તે મોક્ષ પરિષદ ભરતો અને દ્રવ્યદાન કરતો. પશ્ચિમ ભારતની શિલ્પશૈલીનો પ્રવર્તક શાર્ડગધર શિલાદિત્ય પહેલાના સમયમાં થઈ ગયો. ધ્રુવસેન બીજાના સમયમાં મૈત્રકોની કીર્તિ ભારતમાં પ્રસરી હતી. ધ્રુવસેન બીજા એટલે બાલાદિત્ય સાથે સમ્રાટ હર્ષવર્ધનની દીકરીના લગ્ન થયા હતા. ચીની મુસાફર યુએન સાંગે તેના સમયમાં વલભીની મુલાકાત લીધી હતી. તો જ્યારે ભારતમાં મુસાફરી કરવા આવ્યો હતો ચીની યાત્રી યુએન સાંગ, ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? તો ધ્રુવસેન બીજાનું શાસન હતું. અને ભારતમાં કોનું શાસન હતું? તો સમ્રાટ હર્ષવર્ધનનું શાસન હતું. અને આવું પણ પૂછાઈ શકે કે સમ્રાટ હર્ષવર્ધનના જમાઈ કોણ હતા? એ ધ્રુવસેન બીજા, જે બાલાદિત્યના નામે પણ ઓળખાય છે. યુએન સાંગના સિયુકી ગ્રંથમાં ધ્રુવસેન બીજાનો ઉલ્લેખ એક વિદ્વાન, દાનેશ્વરી પરંતુ ઉતાવળિયા રાજા તરીકેનો છે. ધરસેન ચોથો અતિ સમર્થ અને લોકપ્રિય શાસક હતો. પરમ ભટ્ટારક, મહારાજાધિરાજ અને પરમેશ્વર જેવા બિરુદો ધારણ કરનાર ધરસેન ચોથો પહેલો મૈત્રક રાજા હતો. રાવણવધના રચયિતા કવિ ભટ્ટીએ ધરસેન ચોથા ઈસવીસન 643થી 650ના એમના દરબારમાં હતા. તો અહીંયા પણ પ્રશ્ન બને છે કે રાવણવધના રચયિતા કોણ છે? કવિ ભટ્ટી. અને કોના દરબારના કવિ હતા? તો ધરસેન ચોથાના દરબારના કવિ હતા. શિલાદિત્ય સાતમાના સમયમાં આરબ આક્રમણ થતાં મૈત્રક વંશની સત્તાનો નાશ થયો. જૈન શ્રુતિઓ અનુસાર વલભીમાં કાકુ નામે વાણિયો વણિક શ્રેષ્ઠીની પુત્રી પાસે રત્નજડિત કાંસકી હતી, જે શિલાદિત્ય પડાવી લેતા કાકુ પ્રેરિત આરબોએ મૈત્રકોની સત્તાનો અંત આણ્યો ઈસવીસન 788માં. તો આવું થયું હતું મૈત્રક વંશમાં. હવે જોઈએ જાણવા જેવું. તો મૈત્રકોના સમકાલીન રાજ્યોમાં સૌરાષ્ટ્રમાં ગારુલોક વંશ રાજધાની ઢાંક અને સૈંધવ વંશ રાજધાની ઘુમલી ના રાજવી દક્ષિણ ગુજરાત અપરાંત પ્રદેશમાં ત્રૈકુટકોનું શાસન હતું. જ્યારે કલચુરીઓનું ભૃગુ કચ્છમાં, ગુર્જર પ્રતિહાર રાજાઓનું નાંદીપુરમાં, ચાહમાનોનું અંકલેશ્વર વિસ્તારમાં, સૈન્દ્રકોનું તાપી નદીના તટ વિસ્તારમાં અને ચાલુક્યોનું નવસારીમાં શાસન હતું. આ આખો ચાર્ટ છે
આ સૌપ્રથમ ભટ્ટાર્ક મૈત્રક વંશમાં. એના પછી બીજો તમે જોઈ શકો છો ધરસેન પહેલો, દ્રોણસેન, ધ્રુવસેન, ધરભટ્ટ, ગૃહસેન, ધરસેન બીજો, શીલાદિત્ય પહેલો, ખરગ્રહ પહેલો, ધરસેન ત્રીજો, ધ્રુવસેન બીજો, ધરસેન ચોથો, પછી ખરગ્રહ બીજો, શીલાદિત્ય ત્રીજો, પછી અનુક્રમે શીલાદિત્ય ચોથો, પાંચમો, છઠ્ઠો અને અંતિમ રાજા શીલાદિત્ય સાતમો. તમે સ્ટોપ કરીને જોઈ શકો છો ચાર્ટ. તો આ હતો વિડીયો. હવે જોઈએ ટેસ્ટ. એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો, જેથી રોજે રોજ નવા વિડીયો, નવી માહિતી મળતી રહે. અને આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમને આ વિડીયોની PDF મળી જશે. હવે જોઈએ ટેસ્ટ. એમાં પહેલો પ્રશ્ન છે, ગુજરાતના ઐતિહાસિક યુગનો પ્રારંભ કયા યુગથી થયો? બીજો પ્રશ્ન છે, સુદર્શન તળાવ ક્યાં આવેલું છે? ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી? ચોથો પ્રશ્ન છે, કઈ જૈન સંગીતિમાં જૈન ધર્મના પવિત્ર આગમો લિપિબદ્ધ કરાયા? તો આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.